जनजागृति पदयात्रा महुडीथी मानगढ़ धाम जवा निकळेल पदयात्राનું ફતેપુરા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। જાલોદ તાલુકાના મહુડી ગામેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આદિવાસી સમાજ દ્વારા ગુરુ ગોવિંદ મહારાજનું સપનું સાકાર કરવા બિલરાજ કાયમ કરવા માનગઢ ધામ જવા પદયાત્રા નીકળી, જેમાં ફતેપુરા તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તેમજ વડવાસ પ્રાથમિક શાળા ખાતે જમવાની વ્યવસ્થા કરવામાં આવી અને ડુંગર આશ્રમ શાળા ખાતે રાત્રે રહેવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી। બોલો ગુરુ ગોવિંદ મહારાજ કી જય। આજ રોજ જન્માષ્ટમી નિમિત્તે અને દર વર્ષે આજે 3 વર્ષથી મહુડી મુકામેથી પદયાત્રા માતાજીના દર્શને અંબાજી, પાવાગઢ, રણુજા બધે જાય છે, પરંતુ ભીલોની જે ધૂણી એમ કહેવાય અને એ ધૂણીના દર્શન અર્થે ગુરુ ગોવિંદ મહારાજે જે કાંઈ આપણા ભીલોના ઉદ્ધાર માટે એમને પોતાના અનુયાયીઓ નિમીને મેટ કોટવાળ નિમીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં ભક્તો તૈયાર કર્યા અને ભક્તિના માર્ગે લઈ જઈ અને વ્યવસ્થિત સુખમય જીવન જીવે એ હેતુથી વ્યસન મુક્તિમાંથી દૂર કરવા માટે એમને એક બીડું ઝડપ્યું હતું અને એ અર્થે આજના જાગૃત આદિવાસી પરિવાર દ્વારા અહીંયા રાજેશભાઈ શ્રી તેમજ ગામમાંથી મહુડી ગામમાંથી પધારેલા બધા જ ભક્તોનું ફતેપુરા મુકામે અમે જોહાર સ્વાગત કરીએ છીએ અને આ જ રીતે આપણો જે પગપાળા જે પ્રવાસ છે 100 નહીં હજારો અને લાખોની સંખ્યામાં માનગઢ મુકામે ઉપસ્થિત થશે, ત્યારે ભીલરાજ કાયમ કરવા માટેનું જે કંઈ ગુરુ ગોવિંદનું સ્વપ્ન હતું એ સ્વપ્ન પૂરું કરવા આપણે સૌએ સાથે રહીને સાથે મળીને આપણે માનગઢ મુકામે બધા જઈએ અને ભીલરાજ કાયમ કરીએ એ હેતુથી અહીંયા જે કંઈ આ પગપાળા નીકળ્યા છે ભક્તોનો અમે ખૂબ ખૂબ હાર્દિક અને જોહાર સ્વાગત કરીએ છીએ। જય જોહાર, જય આદિવાસી, જય ગુરુ ગોવિંદ મહારાજ કી જય। રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા।